આપણો સમાજ શ્રી વિજાપુર 27 દિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ એક વિશેષ સમાજ છે. સંસ્થાએ આજના શિલ્ડ સમારંભમાં અમારા પરિવારને જે પ્રમુખ તરીકેનું સ્થાન આપ્યું તે બદલ અમારો પરિવાર સંસ્થાનો તથા સમાજનો ખૂબ ખૂબ આભારી છે. સંસ્થા 100 વર્ષ તરફ આગળ વધી રહી છે. 100 વર્ષની ઉજવણીનું પ્લાનિંગ અત્યારથી ખૂબ સારી રીતે કરે અને 100 વર્ષની ઉજવણી સારામાં સારી થાય તેવી અભ્યર્થના સાથે હું અહીંયા વિરમું છું. માતા પિતા તથા વડીલ ભાઈ ભાભી તથા અમારા મોટા બહેન આ બધાના આશીર્વાદ જીવનમાં આગળ વધવા માટે ખૂબ જ મહત્ત્વના રહ્યા છે. મને પોતાને પણ એજ્યુકેશનની મહત્ત્વતા ત્યારે જ સમજાઈ કે જ્યારે હું SSCમાં ફેલ થઈ મુંબઈ નોકરી કરવા ગયો. 6 મહિના જેવી નોકરી કરી પણ લાગ્યું કે ભણ્યા વગર ફક્ત મજૂરી જ કરવી પડશે એટલે મુંબઈથી પાછા આવી ફરીથી SSC કરી, કોલેજ કરી, BSc પાસ કરી, પાછો ફરીથી મુંબઈ આવ્યો અને ફરીથી થોડા ટાઈમ નોકરી કરી પોતાનો બિઝનેસ ચાલુ કર્યો. જીવનમાં એક મનથી નક્કી હતું કે ગમે તેટલું ભણીએ તો પણ નોકરી નથી કરવી, પોતાનો બિઝનેસ જ કરવો છે અને એ પ્રમાણે આગળ વધવામાં હંમેશા સારું રહ્યું. સમાજના બાળકો માટે ફીની વ્યવસ્થા કરવા માટે ફંડ એકઠું કરેલું અને એ ફંડમાંથી ઘણા બાળકોને ફીની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી, જેનાથી તેજસ્વી બાળકો ભણીને ખૂબ આગળ વધે અને પોતાનું કૌવત બતાવી શકે. ઘણા લોકો એમાંથી આગળ પણ આવ્યા અને સમાજને ઉપયોગી પણ થયા. સમાજના આ પ્રયત્નોને લીધે સમાજને ડૉક્ટર્સ, એન્જિનિયર્સ અને CA જેવી વિવિધ પ્રતિભાઓ મળી, જેનાથી અનેક લોકો પોતાનું જીવન બી સારી રીતે બનાવી શક્યા, બીજાના જીવનને મદદરૂપ પણ થઈ શક્યા. સમાજના અનેક રત્નોને રત્ન તરીકે સમાજ બહાર લાવવામાં સફળ રહ્યો. આજના સમયમાં સંસાર ચલાવવા માટે અર્થ ખૂબ જરૂરી છે અને અર્થ મેળવવા માટે આજની ડિગ્રીઓવાળું જ્ઞાન બી જરૂરી છે. આજના સમયની ડિગ્રીઓ મેળવવા માટે પૈસા ખૂબ જ જોઈએ છે. આજની કેળવણી ખૂબ મોંઘી છે અને એટલા માટે તેજસ્વી બાળકો પણ ઘણી વખતે આગળ વધી શકતા નથી. તેના માટે સમાજની આ સંસ્થાએ જ્ઞાન ગંગા એ એક યોજના ચાલુ કરી તેજસ્વી બાળકોને પોતાનું તેજ, પોતાનું ઓજસ પાથરવાની મોકળાશ આપી છે. સંસ્થાએ સમાજના ભાઈઓ માટે રહેઠાણની યોજના શરૂ કરી. અનેક ભાઈઓને પોતાનો ફ્લેટ મળે તે માટેની વ્યવસ્થા સંસ્થાએ કરી. નવા યુવા કાર્યકરો એકબીજાને મળી શકે, એકબીજાને ઓળખી શકે, સંસ્થાના કાર્યમાં રસ પેદા થાય તે માટે ક્રિકેટ જેવી રમતની યોજના પણ ચાલુ કરી છે. સમાજની અંદર આપણને ઘણા વર્ષોથી સંસ્થાને સારામાં સારા આગેવાનો અને સારામાં સારા કાર્યકરો કે જે હંમેશા સમાજનું હિત ઈચ્છતા હતા અને સમાજને કેમ કરીને આગળ લઈ જવો એના માટે પ્રયત્ન કરતા હતા, એવા આગેવાનો અને કાર્યકરો સમાજના પુણ્યથી મળ્યા અને જેને કારણે સમાજ આજે ખૂબ પ્રગતિના પંથે જઈ રહ્યો છે. પ્રણામ. સૌ શિલ્ડ વિજેતાને મારા હાર્દિક અભિનંદન. વિશ્વની સાથે કદમ મિલાવવા ભણતરી ખૂબ જરૂરી છે. આ જ્ઞાન ગંગા યોજના અત્યંત સરાહનીય છે. આપણું મંડળ 100મા વર્ષ તરફ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે ઘણી પ્રવૃત્તિ કરે છે. એમાં મુખ્ય જે ધાર્મિક પ્રવૃત્તિ છે એમાં જે ઓપન બુક એક્ઝામ આ વખતે છે તેમાં 12 વ્રત, 14 નિયમ ખરેખર બહુ જ આનંદદાયક છે. આપણા જીવનમાં ધર્મનું ખૂબ જ મહત્વ છે. અર્થ અને કામ તો આપણને પુણ્યથી મળશે પણ ધર્મ અને મોક્ષ તો આપણે પુરુષાર્થથી જ કરવા પડશે. સૌ જ્ઞાતિજનો ધર્મ અને મોક્ષ તરફ આગળ વધો એવી હાર્દિક શુભેચ્છા. સર્વે જ્ઞાતિજનોને, આ સમારંભના આયોજકોને તથા સર્વે કાર્યકર્તાઓને અમારા શ્રી રાયબેન મંગદાસ કટાલાલ શાહ પરિવાર પામુલ વતી મારા જિગ્નેશ લાલભાઈ શાહના પ્રણામ. સમાજ એટલે જ્ઞાતિજનોને એકબીજા સાથે જોડતો સેતુ. ભૂતપૂર્વ અને વર્તમાન પદાધિકારીઓએ આ સેતુને એટલો મજબૂત બનાવ્યો છે કે આજની યુવા પેઢી સમાજ સાથે સંકળાયેલી છે. આ યુવા પેઢીને એન્કરેજ કરવા, મોટિવેટ કરવા આ શિલ્ડ સમારંભ એ ખૂબ સુંદર આયોજન છે. અમારા આખા પરિવારના આઈડિયલ એવા મારા પપ્પા, જેમને સમાજ પ્રત્યે અનહદ લાગણી છે, જેઓ અમદાવાદમાં ઉપપ્રમુખ, પ્રમુખ તથા હાલ ટ્રસ્ટી પદે સક્રિય છે. પરંતુ સમાજ તેમના માટે અમદાવાદ પૂરતો મર્યાદિત નથી. તેઓ મુંબઈમાં થતા સામાજિક કાર્યક્રમોમાં હંમેશા હાજર રહેવાનો પ્રયત્ન કરતા તથા જ્ઞાતિના
દરેક કાર્યોમાં સહભાગી થવા અમને હંમેશા પ્રેરણા કરતા. સમાજ માટેની લાગણી મારા દાદાથી મારા પપ્પામાં અને પપ્પાનો હંમેશા પ્રયાસ છે કે એ અમારામાં પણ લાગણી વહેતી રહે. વન મોર થિંગ, એજ્યુકેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને વિજાપુર મંડળ એને એન્કરેજ પૂરતું મર્યાદિત ન રાખતા કેરિયર ગાઈડલાઇન્સ અને વર્ક સપોર્ટ માટે પણ વિજાપુર મંડળ એટલું જ ઉપયોગી છે. સર્વને વિનંતી છે તો તમે બધા યંગ અચીવર્સ આ ફેસિલિટીનો મેક્સિમમ યુઝ કરશો. સર્વ જ્ઞાતિજનોને મારા પ્રણામ. હું નિરાલી જિગ્નેશ શાહ. ફર્સ્ટ ટાઈમ અમદાવાદથી અમારા પરિવારને મંડળે શિલ્ડ વિજેતા તથા અન્ય વિદ્યાર્થીઓને સન્માન કરવાનો લાભ આપ્યો છે તે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. શ્રી વિજાપુર 27 જ્ઞાતિ મંડળ બોમ્બે છેલ્લા 68 વર્ષોથી શિલ્ડ સમારંભ યોજીને ન્યૂ જનરેશનને પ્રોત્સાહન આપી રહ્યું છે. ડિફરન્ટ એજ્યુકેશનલ સ્કીમ લાઇક અનુસ્નાતક વિશારદ, જ્ઞાનગંગા, કમ્પ્યુટર, હાયર એજ્યુકેશન લોન, લેપટોપ પ્રોવાઈડ કરે છે. આ અલગ અલગ સ્કીમો દ્વારા એક્ટિવિટી દ્વારા મંડળ ખૂબ સરસ વર્કઆઉટ કરી રહ્યું છે તે બદલ ધન્યવાદને પાત્ર છે. નવા પ્રમુખ શ્રી હેતલભાઈ તથા તેમની ટીમ આ મંડળને 100 વર્ષની આગેકૂચ તરફ ડિફરન્ટ એક્ટિવિટી દ્વારા ઉચ્ચ લક્ષ્યાંકે લઈ જાય તેવી શુભેચ્છા. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, આજના આ શિલ્ડ સમારંભ પ્રોગ્રામમાં શિલ્ડ વિજેતા તથા અન્ય વિદ્યાર્થીઓને અમારા હાર્ટલી કોંગ્રેચ્યુલેશન તથા ઓલ ધી બેસ્ટ ફોર ધેર ફ્યુચર એજ્યુકેશન. We are proud to be the members of Vijapur 27. Families are giving their efforts and funds for the needed educational purpose for higher studies and making their families proud by studying here or abroad according to their abilities. Many families also help students for further studies. This change should be continued by our Sanstha and we also should participate for this work by helping them. આપણી સંસ્થા આજે 93 યર્સમાં પ્રવેશ કરી રહી છે, એટલે 7 યર્સ પછી 100 યર્સ કમ્પ્લીટ કરશે. કોઈપણ સંસ્થા 100 યર્સ કમ્પ્લીટ કરે એ બહુ જ મોટું અચીવમેન્ટ છે. આ સંસ્થાના દરેક કાર્યકર જી જાન લગાવીને જે કાર્ય કરે છે, હેટ્સ ઓફ ટુ ધેમ. આ દરેક કાર્યકર્તા પોતાનો ઓફિસ ટાઈમ, ફેમિલી ટાઈમ બધામાં જ કોમ્પ્રોમાઇઝ કરી અને સમાજને જે શિખર પર લઈ જવાની મહેનત કરી રહ્યા છે તે ખૂબ જ સરાહનીય છે. જેઓના પરિશ્રમથી આ સંસ્થા અડીખમ ઊભી છે. આ કમિટી મેમ્બર્સ, તેમની વાઈફ, છોકરાઓ જે એફર્ટ્સ, જે ડેડિકેશન કરે છે આ સંસ્થા માટે કે નવા નવા આઈડિયાઝ લાવવા, નવા નવા પ્રોગ્રામ્સ કરવા, જેમ કે ફિમેલ ફનકારા, અનુસ્થાનક, જેમાં ક્વિઝમાં બઝર રાઉન્ડ, એ એકદમ જ યુનિક છે. મારા પપ્પા જેમની સમાજ માટેની સમર્પિત ભાવના, એમની લાગણી અને સમાજ પ્રત્યેનો ઉત્સાહ એ જ અમારા સૌનું મોટું ગૌરવ છે. V27 સમાજ, ગૌરવ આપણું. શિક્ષણમાં આગળ, સપનું છે સાકાર. સંકલ્પથી વધીએ, જ્ઞાનથી ચમકીએ. V27 સમાજ, દેશનું અભિમાન બનીએ. અહીં પધારેલા સૌને અમારા પ્રણામ. Standing here at the Shield Award ceremony is truly significant for me. Winning the Shield Award in Ahmedabad back in 2022 was a peak moment for me, made possible only by the unwavering support of my parents, grandparents and my entire family who guided me throughout my educational journey. Thank you all so much. Lastly, I would like to sincerely applaud the Vijayapur Samaj for their exceptional efforts in encouraging and helping our Samaj students on their educational path. So, let's succeed all together. As we all know, opportunity favors action. We rise by lifting others. So let's make every effort count and build a legacy of shared prosperity. અંતે હું એટલું જ કહીશ કે જે રીતે એઆઈ આપણા વર્લ્ડમાં ડેવલપ કરવામાં જોડાયું એ જ રીતે આપણે ન્યૂ જનરેશને પણ સમાજમાં જોડાવું જોઈએ. V27 સમાજ, શીખવાનો સંદેશ, શિક્ષણ છે આધાર, સપના છે સાકાર.